એક્ઝામમાં સારું રિઝલ્ટ લાવવા માટેનો, અને એ છે પરીક્ષા લક્ષી એટીટ્યુડ. શું છે? પરીક્ષા લક્ષી એટીટ્યુડ. એ તો દરેક પરિસ્થિતિની અંદર આપણી પાસે બે ઓપ્શન હોય છે, એક હોય છે પોઝિટિવ અને બીજો હોય છે નેગેટિવ. ઓકે, આમાંથી પોઝિટિવ કે એક્ઝામ છે તો સારું છે, હું મારી એબિલિટી જણાવી શકું છું, અને એક્ઝામ એ મારા પ્રોગ્રેસ માટે બહુ સરસ મજાનું માધ્યમ છે. તો એક્ઝામ થી ડરવાની જરૂર છે કે એન્જોય કરવી જોઈએ? જેવી રીતે ઉત્તરાયણ આવે મજા આવે છે, ઓકે, દિવાળી આવે મજા આવે છે, હોળી આવે મજા આવે છે, એવી જ રીતે જ્યારે એક્ઝામ આવે ત્યારે પણ અંદરથી એક ફીલિંગ્સ આવી જોઈએ અને મજા આવવી જોઈએ, અને એ જ વાઇબ્રેશન, એ જ માઇન્ડસેટ આપણને એક્ઝામમાં સારું પરિણામ સુધી આપણને લઈ જાય છે. ઓકે, તો સૌથી પહેલો છે એટીટ્યુડ. બરાબર, એટીટ્યુડ માટે સમજવું બહુ જરૂરી છે. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ એજ્યુકેશન? કદાચ ઘણી વખત બે સવાલ મેં જોયા, બરાબર, આપણે આગળ ચર્ચા કર્યા, બધા સવાલ તો કદાચ અત્યારે ચર્ચા કરવાનો સમય નથી. ઓકે, મેં પૂછ્યું હતું કે 12 વાગે શરૂ કરી, 1 વાગ્યો છે, 1 કલાક થયો છે, કેરી ઓન રાખવું છે? હા. 100%? કેટલો? 15 મિનિટ કે અડધો કલાક? અડધો કલાક? 100%? ચલો 2 વાગ્યા સુધી, બરાબર. નાઉ આપણે વાત કરતા હતા વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ એજ્યુકેશન. યાની કે હેલો, જેને જવું હોય 2 મિનિટનો બ્રેક આપું છું, જવું જઈ શકે છે, પણ જે બેસે શાંતિથી બેસે. ઓકે, આપણે વાત કરતા હતા કે એટીટ્યુડ માટે હવે આપણી પાસે 13મી માર્ચે નો ડાઉટ અહીંયા તો ઘણા બધા આઈ થિંક આ વખતે વહેલી એક્ઝામ છે ઇલેક્શનના લીધે, એપ્રિલ માંથી ડિક્લેર થઈ છે, એન્ડિંગ માં કેવું કંઈક વોટ એવર ધેટ આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી ગવર્નમેન્ટ નો કંઈક કાર્યક્રમ ચેન્જ થાય છે. જે દિવસ બાકી છે એ દિવસ દરમિયાન 2-3 ક્વેશ્ચન હોય છે વિદ્યાર્થીઓના. મમ્મી પપ્પા આખો દિવસ વાંચવા માટે ઠોક કરે છે, સાચું કે? સાહેબ આપણને કે મહિનો બાકી હો, ત્યાંથી ભણજે પાછો, ક્રિકેટ ના રમતો ને, ટીવી તો બંધ છે ને. આપણને ઘણી વાર અંદર થાય કે તમે બધા ભણી જુઓ તો ખબર પડે, પણ મિત્રો મમ્મી પપ્પા અને સાહેબ આપણને એટલા માટે કહે છે because they know what is the value of education. ભણતરની શું વેલ્યુ છે? નો ડાઉટ ઘણી બધી વખત તમે કહેતા હો કે ભણવું જરૂરી છે, ઘણા બધા ઇન્ટેલિજન્ટ વિદ્યાર્થીઓ બેઠા છે, ધીમેથી બાજુવાળા કે ધીરુભાઈ ક્યાં ભણ્યા હતા, પણ ધીરુભાઈ જો કોન્ફિડન્સ છે કે પૈસા ખિસ્સામાં ના હોય તો મોબે ધંધો કરવા જઈ શકે? એ તો છે નહીં. 4 જણ તો જોઈએ સાથે. ઓકે, રાત્રે 1 વાગે નીકળવું હોય તો 2 જણ સાથે જોઈએ. તો કહેવા ધીરુભાઈ સમા બહુ સરસ અમે વાત કરી છે કે જો હું કદાચ ભણ્યો હોત તો જે સફળતા મેં 40 વર્ષમાં પ્રાપ્ત કરી એ 20 વર્ષમાં હું કરી શક્યો હોત. પ્રોબ્લેમ એ તો ભણ્યો નતો, એટલા માટે મારો જે સફળતાનો સમય છે એ થોડો વધી ગયો. ઓલ ઓવર ઇન્ડિયામાં અમે લોકો પ્રોગ્રામ કરતા હોય, હમણાં બોમ્બે થી પુના બાજુ જતા હતા, અને હું ને મારો તો એવી અમે જતા હતા ટેક્સીમાં, અને વાત કરતા વાતો પતી કે ડ્રાઈવર સાથે વાત કરવાની ચાલુ કરી, એટલે ડ્રાઈવરને પૂછ્યું કે ક્યાંથી આવો છો? એટલે એને કીધું કેરલાથી આવું છું. અમે કીધું કેમ કેરલાથી અહીંયા? તો કે કમાવા માટે. એટલે પૂછાઈ ગયું કે કેમ ભણ્યા નથી? એટલે એને કીધું 4 ચોપડી પાસ છું. એને એની લેંગ્વેજમાં કીધું હતું, હું આપણી લેંગ્વેજમાં કહું છું, એટલે કે 4th સ્ટાન્ડર્ડ સુધી હું ભણ્યો છું. એટલે એને પૂછ્યું કે કેમ મમ્મી પપ્પાએ ભણવા નતા મૂક્યા? એટલે એને કીધું સાહેબ એવું નતું, અમે બહુ જ કેરલાના એક નાના ગામમાં રહેતા હતા, અને ઘરેથી જ્યારે નીકળીએ રસ્તામાં એક તળાવ આવતું હતું, અને હું ને મારો ભાઈ બંને તળાવના કિનારે બેસી જઈએ, અને પેલી ટપ્પી પાડવાની હોય, પાણીમાં ટપ્પી પાડવાની ગેમ રમીએ આપણે. તો એ રમતા હતા, અને જ્યારે વિદ્યાર્થીઓ છૂટે ત્યારે એમની સાથે હું ઘરે જતો રહેતો હતો. પણ અત્યારે સમજાય છે, રિયલ વાત છે, કોઈ સ્ટોરી નથી બનાવતો. ઓકે, એ ઘણી બધી રિયલ વાત છે, કારણ કે 2005 ના ફિલ્ડમાં અમે લોકો વર્ક કરીએ છીએ. તો એને કીધું કે મેં મારા છોકરાને આઈટીમાં બેંગ્લોરમાં મૂક્યો છે, અને એની ફી ભરવા માટે હું 24 માંથી 20 કલાક ડ્રાઈવર તરીકે નોકરી કરું છું, યાની ગાડી ચલાવું છું. અહીંયા કેટલા જણ એવા બેઠા છે કે જેને ડ્રાઈવર તરીકે નોકરી કરવી ગમે? એક એની પાછળ નહીં, અહીંયા જોર પાસે કોઈ નહીં હોય. ઓકે, વળતા વળતા તો પુલી અમારો બધો સામાન લઈ અને ટ્રેનમાં ચડાવતો હતો. કામ પતી ગયું, ટ્રેન ઉપડવાની વાર હતી, પૈસા આપવાના બાકી હતા, એટલે પુલીને પૂછ્યું કે તને આ બધાનો સામાન ઉચકવાનો ગમે છે? એટલે એનો જવાબ શું હશે? હા કે ના? ઓકે, કે સાહેબ શું કરીએ, ઉચકવું પડે છે, કારણ કે પેટ ભરવું પડે છે. સમરની અંદર આપણે ત્યાં સમર એટલે ઉનાળાની અંદર બરોડા અમદાવાદ જીવન બહુ તપે છે. એક વખત બપોરે 2-2:30 વાગે ભણ્યા નથી તો મજૂરી કરવી પડે.
ઓકે, અહીંયા કદાચ કોઈને પણ પૂછવામાં આવે કે મજૂર તરીકે કામ કરવું ગમશે, હા કે ના? ડ્રાઈવર તરીકે કામ કરવું ગમશે, હા કે ના? કુલી તરીકે કામ કરવું ગમશે, હા કે ના? ભણવાનું નથી ગમતું. પ્રોબ્લેમ એ છે આ નથી ગમતું અને ભણવાનું નથી ગમતું. અને સપના તો બહુ પૂછીએ ને આજના વિદ્યાર્થીઓના, જો કહેવામાં આવે કે મોબાઈલ તમને લઈ આપવામાં આવે પેલો નોકિયાનો 700 રૂપિયાનો આવે છે, ખબર? લો તમે આવું કોણ છી? આપણે તો ટચ સ્ક્રીન જોઈએ. મોબાઈલ ટચ સ્ક્રીન, ભલે બાપા બચારા પેલું ડબ્બું વાપરતા હોય પણ આપણે ટચ સ્ક્રીન વગર ચાલે. ગાડી પપ્પા કે બેટા આપણે એક કામ કરીએ, મારુતિ 800 લઈએ. પપ્પા એક કામ કરો, લેતા જ નહીં. મારા ભાઈબંધો શું કહે છે કે તમે 800 મારુતિ લીધી, એના કરતા તો આપણે i20 લો. ઓકે, ગાડી બી જોઈએ લક્ઝુરિયસ, બંગલો લક્ઝુરિયસ, સપના લક્ઝુરિયસ, કરવું કાઈ નથી. એવું કઈ હોય તો મને કહેજો, સાહેબ ભગવાને મહેનત કરી છે, આજે મહેનત કરી છે. ઓકે, વોટ ધ વેલ્યુ ઓફ એજ્યુકેશન. જો કદાચ એક વખત સમજી જઈએ આપણે, આપણી પાસે બે રસ્તા છે. આપણે સારું છે ઇન્ડિયામાં પેદા થયા છે. ઓકે, એટલે ઇન્ડિયામાં આપણે 25 વર્ષ સુધી મમ્મી પપ્પા કમાવા માટે મોકલશે નહીં, એ ખવડાવશે તો ખરા. અને એક સિમ્પલ કેરિયર જોઈએ તો 25 વર્ષે આપણે આપણી કેરિયર શરૂ કરીએ છીએ અને 60 વર્ષ સુધી કમાવા માટે ક્યાંક ને ક્યાંક મહેનત કરીએ છીએ. 25 થી 60 કેટલા વર્ષ થાય? કેટલા થાય? મારું ગણિત બહુ કાચું છે કે 35. ઓકે, એવરેજ અહીંયા જે પણ વિદ્યાર્થીઓ બેઠા છે કોઈ 13, 14, 15, 16 ઉંમર હશે, આપણે માની લઈએ 15 વર્ષ છે એવરેજ. ઓકે, તમારી 13 હોય તો બે એક્સ્ટ્રા, 16 હોય તો એક ઓછો. તમારી પાસે બે રસ્તા છે. કા 15 થી 25 10 વર્ષ જલસા કરો અને 25 થી 60 35 વર્ષ મજૂરી કરો. પહેલો રસ્તો 10 વર્ષ જલસા કરો, 35 વર્ષ મજૂરી કરો. અને બીજો રસ્તો આ 10 વર્ષ મહેનત કરો, મજૂરી નથી કરતા, મહેનત કરો અને 35 વર્ષ જલસા કરો. કયો રસ્તો સારો? બીજો. એ જ ને કે 10 વર્ષ જલસા કરો, 35 વર્ષ મજૂરી કરો. તો પ્રોબ્લેમ એ છે આપણને બધું ખબર છે. આપણને બધું ખબર છે. ઘણીવાર મમ્મી પપ્પા આપણને રોકે છે એટલા માટે ટીવી જોતા, મોબાઈલ યુઝ કરતા, કારણ કે એ લોકોને ખબર છે કે જો કદાચ આ 10 વર્ષ સારી મહેનત કરી લેશો તો 35 વર્ષ જલસા કરી શકો છો. અને સાહેબો પણ, અને આજે પણ અહીંયા સાહેબોએ આ લેક્ચર રાખવા પાછળનો પર્પઝ એ છે. મેં જોયું છે કદાચ કોઈ સાહેબના દબાણથી પણ ડોક્ટર બની ગયો ને તો 50,000 પહેલો પગાર હોય ને એમાંથી સાહેબ 5,000 કોઈ પણ સાહેબ કે ટીચરને આપવા નથી આવવાનો, ગેરંટી. તો એ લોકોને કોઈ સ્વાર્થ છે ને, એ લોકોને ખાલી એટલું જ સેટિસ્ફેક્શન છે કે અમારા વિદ્યાર્થીઓ ખૂબ જ આગળ વધે. હમણાં જ અમે જીગરભાઈ અમે આવતા હતા તો એ બી મારી જેમ ટ્રેનિંગ આપે છે. ઓકે, એ કહેતા હતા કે મારો એક વિદ્યાર્થી છે સાહેબ યુએસ જતો રહ્યો, અમેરિકા. એને એ રૂપિયો નથી આપ્યો પણ એને એટલો સંતોષ છે કે મારો એક વિદ્યાર્થી યુએસ ગયો. તો કદાચ આપણે મમ્મી પપ્પા અને સાહેબો કે ટીચર આપણે અત્યારે કહે છે એટલા માટે કહે છે કારણ કે they know what is the value of education. અને ફ્યુચરમાં જે કોમ્પિટિશનલ યુગ આવી રહ્યો છે એમાં જો આપણી પાસે એક સારી ડિગ્રી હશે તો કદાચ આપણે આપણી જાતને બહુ જ સારી રીતે સર્વાઇવ કરી શકીશું. યસ ઓર નો? મને પણ ખબર છે અહીંયા જેટલા બી 250-300 બેઠા છે બધા સાંભળીને હું પૂછીશ તો કહેશે, ઘણા કહેશે બહુ સારું લાગ્યું, ઘણા કહેશે અરે બહુ ગમી ગયું. ઓકે, અને એમાંથી 5-10 જણ એવા હશે કે જે આને ફોલો કરશે અને 5-10 જણ માટે જ આ સેમિનાર છે, બધા માટે નથી. કારણ કે દરેક વ્યક્તિ જો કદાચ એટલી મહેનત કરતા હોય તો બધા એક નંબર આવતા હોય. એક નંબર એક જ આવે છે કારણ કે એ જે પણ સાહેબ કહે છે એને માને છે, ફોલો કરે છે અને સમજે છે કે હું મારી માટે ભણું છું. મેં જોયું છે 90% વિદ્યાર્થીઓ ટીચર, સાહેબ અને મમ્મી પપ્પા માટે ભણે છે. 10% વિદ્યાર્થીઓ પોતાની માટે ભણે અને 10% વિદ્યાર્થીઓ સારા પર્સન્ટેજ પ્રાપ્ત કરી શકે છે. પહેલું વોટ ધ વેલ્યુ ઓફ એજ્યુકેશન. આજે આ 1 મહિનો બાકી છે, 1.5 મહિનો બાકી છે, સાહેબે કેવું પડે કે મમ્મી પપ્પાએ કેવું પડે બેટા ભણવા બેસ. આપણી મેચ્યોરિટી એટલી નથી અને કદાચ આ 10-15 દિવસ આપણે આપણી લાઈફમાં કે આ 1 મહિનો જો થોડા કોમ્પ્રોમાઇઝ કરીશું, થોડા સમાધાન કરીશું તો આખી જિંદગી સમાધાન કરવા પડશે
નહીં. તો વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ એજ્યુકેશન સમજીને આપણે આગળ વધી શકીએ છીએ. એક સરસ મજાનું ક્લિપિંગ જોઈ અને હું આગળ વધું છું કારણ કે હવે થોડા ક્લિપિંગ સાથે હવે છેલ્લે પત્રો આવે છે થોડા ક્લિપિંગ સાથે સમજાવવાની કોશિશ કરીશ. બરાબર. IBM 7 ઉપર એક સરસ મજાના સારા લોકો હવે જે એચીવમેન્ટ કર્યા હોય એના ઇન્ટરવ્યુ આવે છે એમાંનો એક ઇન્ટરવ્યુ હું તમને અહીંયા દેખાડવા વોઇસ આપતો. प्रेम कुमार सिन्हा के हुआ करते थे. कहते हैं किसान अपने खेत को बेटे से भी बढ़कर अपने खेत ही बेचते. खुद के दिन बेगारी में बिताए कि बेटे का सबसे कीमती सपना ना टूट जाए. प्रेम कुमार ने बेटे इंद्रजीत को IAS बनाने की कीमत अपने खेत बेचकर चुकाई. वो अपनी किडनी तक बेचने के लिए तैयार थे लेकिन बेटी इंद्रजीत ने नौबत नहीं आने दी. झारखंड के एक छोटे से गांव के एक छोटे से किसान का बेटा देश का सबसे बड़ा इम्तिहान पास कर गया. इंद्रजीत सिर्फ 24 साल की उम्र और देश की सबसे बड़ी सरकारी नौकरी सबको सपने जैसा लगता है. जी, एक सपना था देखा गया जो हमने 4th-5वीं कक्षा में देखा था, लेकिन काफी सारी चीजें मेहनत के साथ जिस तरह से करते थे कि लगता था कि पूरा हो जाएगा. एक बच्चा ये सपना देखता हो कि वो एक दिन IAS बनेगा, सुनकर तो अजीब सा लगता है. जी, अजीब तो है लेकिन कहते हैं कि जब सपनों के लिए इरादा हो कि हाँ इच्छा नहीं होनी चाहिए, इरादा अगर हो तो फिर सारी चीजें ये खेत ये खलिहान ये जो माँ का चूल्हा फूकना या फिर ये जो मिट्टी की जो दीवार है जो फट गई है या फिर छप्पर टूट गया उसके ऊपर एडजस्टमेंट रख दिया गया, तो इससे जो जीवन के प्रति वो अनुभव बनता है उसे जब कागज पर उतार देते हैं तो फिर UPSC हो गया, दुनिया की कोई भी कैसे सोचा था? IAS कुछ होता है ये भी कैसे लगा? गाँव में पता नहीं क्या? जी, एक्चुअली जब मैं 5वीं कक्षा का छात्र था तो उस समय एक चैप्टर हुआ करता था कि जिला प्रशासन. तो फिर मैंने पूछा था अपने सर से कि सर जिला का मालिक कौन होता है? तो उन्होंने कहा था DM होता है. तो फिर मैंने कहा कि वो करता क्या है? तो उन्होंने कहा कि वो सड़क देता है, बिजली देता है, जिनके जो भूखे हैं उनको रोटी देता है, पानी देता है, ये सारी सुविधाएं उपलब्ध कराता है. उस दिन हमारे मन में इच्छा हुई थी उस समय कि मुझे भी IAS बनना है. गाँव से पहले कोई मुझे लगता है कि कितने पढ़े लिखे लोग लिखे होंगे आपके गाँव से? बहुत कम जो पढ़ने के बाहर गए होंगे. मेरे बोकारो जिले की ये पहली घटना की किसी गाँव के लड़के ने मतलब पिछले 7 साल में इतिहास में पहली सफलता केवल प्योर गाँव से. हेलो પણ બહુ સરસ વાત એને કરી અને જ્યારે મને પણ ઘણીવાર જીવનમાં કંટાળો આવે તો આવા સારા સારા ક્લિપિંગ જોઈ લઈએ છે. એને બહુ સરસ વાત કરી. ઈચ્છાની શું જોઈએ? ઈરાદો. કદાચ એક વખત અત્યારે ડિસાઈડ કરી બનવા માટે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટે, MD ડોક્ટર બનવા માટે તો કદાચ આના જેમ અંદરથી એનર્જી લેવલ પણ આપણું આવી શકે છે. ઓકે, સો એજ્યુકેશન એટલા કહેતા હોય છે ભણીને શું કરવાનું, બરાબર, પણ હવે તો આપણી દુનિયા આગળ વધવાની છે. એક વખત તો આવું સેમિનાર લેતો હતો ને આથી એકાદ વર્ષ થયું હશે કે 2 વર્ષ પહેલા, તો કોઈ એવું કીધું કે હવે ડિસેમ્બરમાં દુનિયા ખતમ થઈ જવાની છે. એટલે પેલો કે ભણી શું કરવાનું, એટલે એને SMS મોકલ્યો હતો કે पढ़ लिख के क्या करना है, 2012 में तो पढ़ना है एंड अगले जन्म में केजी से तो शुरू करना है. એટલે હવે તો 2012 પણ જતી રહી છે. તો ભણતર એક એવું સાધન છે કે જે કોઈ પણ મુશ્કેલીઓની સામે લડી શકે છે. અને જ્યાં સુધી વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ એજ્યુકેશન ની સમજીએ ત્યાં સુધી ઇન્ટરનલ અંદરથી એ એનર્જીનો ફ્લો આવતો નથી. નાઉ થોડી બેચર ટીપ જોઈ અને ધીમે ધીમે કારણ કે 1:30 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો એટલે બીજી 2-5 મિનિટ એક્સ્ટ્રા લઈશ, વધારે નહીં લઈએ. ઓકે, એક્ઝામ રિલેટેડ સૌથી પહેલી વસ્તુ મેક યોર માર્કશીટ. અહીંયા
જેટલા પણ વિદ્યાર્થીઓ બેઠા છે એમાં 10મા અને 12મા ની 13મી એક્ઝામ ચાલુ છે, 9મા 11મા ની પણ એક્ઝામ ચાલુ થશે એપ્રિલ ની અંદર કે વોટેવર. કેટલા વિદ્યાર્થીઓને ખબર છે કે એક્ઝામ બાદ એનું જે પણ પરિણામ આવવાનું છે એ શું આવશે એ કેટલાને ખબર છે? વેરી ગુડ. બેટા કેટલા પર્સન્ટેજ આવશે તારા? જે હાથ ઊંચો કરો. કેટલા આવશે? હે 80. ઓકે, શું નામ બેટા તારું? કિંજલ. કિંજલે કીધું કે મને ખબર છે 80% આવશે. તો શું આવે? સાચું કહો. કઈ રીતે ખબર પડે યાર? વિદ્યાર્થી તો બીજા બધા કેમ નક્કી નથી કર્યું? મેં વિદ્યાર્થીને પૂછ્યું મને કે સાહેબ એ કેવી રીતે ખબર પડે? એ તો પેપર કેવા નીકળે તને આગળ જ બોલાય છે. ઓકે, એ પેપર કેવા નીકળે એની પર આધાર. અરે પાછળ નથી જોવાનું બાપા, આમ જોવાને. એક વિદ્યાર્થીને પૂછ્યું કે પર્સન્ટેજ તો એ સાહેબ એ કેવી રીતે ખબર પડે? પેપર કેવા નીકળે એની પર આધાર. મેં કીધું ખબર ના પડી. મને કે પેપર સહેલું નીકળે તો સારા પર્સન્ટેજ આવે, અઘરું નીકળે તો ઓછા આવે. એટલે મેં એને પૂછ્યું કે મને ખબર નથી પડતી